11મા સ્કંદમાં મુક્તિ લીલાની કથા છે. અત્યાર સુધીના 10 સ્કંદોમાં કહેવાયેલ વિષયોનો એમાં ઉપસંહાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કપિલ ગીતા, પુરંજન આખ્યાન, ભવાટવેલીનું વર્ણન આદિ દ્વારા જે જ્ઞાન અપાયું એનું વર્ણન 11મા સ્કંદમાં કરવામાં આવે છે. 11મો સ્કંદ ભગવાનનું મુખ છે. ભગવાનના મુખમાં જ્ઞાન રહેલું છે અને એથી જ આ સ્કંદમાં જ્ઞાન, વૈરાગ્ય અને ઉપદેશની વાત કહેવામાં આવી છે. 9મા સ્કંદમાં ઈશાનું કથા કહેવામાં આવી. 10મા સ્કંદમાં નિરોધ લીલાની વાત કહી. શ્રી કૃષ્ણની લીલા તો અનંત છે, એનો પાર આવે એમ નથી. એમની લીલાઓની ચિંતનથી મન શુદ્ધિ થાય અને શુદ્ધ થયેલું મન પ્રભુમાં પરોવાઈ જાય ને એનું નામ જ મુક્તિ છે. આથી 11 સ્કંદમાં મુક્તિ લીલાને વર્ણવવામાં આવી છે. મનના નિરોધ વગર મુક્તિ મળતી નથી. 10મો સ્કંદ મનનો નિરોધ કરનારી કથા એમાં છે. મનનો નિરોધ થતા જ જીવની મુક્તિ જરૂર થાય છે, બાકી આત્મા તો સદા મુક્ત છે. મુક્તિ મનની કરવાની છે. મન એવં મનુષ્યાણા કારણમ બંધન મોક્ષીયો. મનુષ્યના મનના બંધન અને મોક્ષના કારણનું જીવનું મન છે. જીવ પોતે અજ્ઞાનતાથી એવું માની લે કે હું બંધાયેલો છું. સાચી વાત એ છે કે જીવને કોઈ બાંધતું નથી. જો કોઈ એને બાંધતું હોય તો અવિદ્યા અને અજ્ઞાનથી પહેરાયેલું એનું મન એને બાંધે છે. સંસારના વિષયો પ્રત્યે આસક્તિ દૂર થાય અને પ્રભુ પ્રત્યેની આસક્તિ થાય એટલે જીવ મુક્ત બને છે. મુક્તિ એટલે મોક્ષ નહીં, મુક્તિ એટલે સંસારના વિષય પ્રત્યેની આસક્તિમાંથી મુક્ત થવું, છૂટી જવું. 11મા સ્કંદનો પહેલો અધ્યાય છે એ વૈરાગ્યનો અધ્યાય છે અને વૈરાગ્ય વિના ભક્તિ નહીં. મન જ્યારે સાંસારિક સુખનું ચિંતન કરતું બંધ થાય ને ત્યારે એને વૈરાગ્ય કેળવું એમ કહેવાય છે. સંસારના પ્રત્યેક વિષય તરફ વૈરાગ્ય આવે એટલે ઈશ્વર પ્રત્યે ભક્તિ ભાવ પ્રગટ થાય છે. સદ અને અસદ એટલે કે સારું શું અને ખોટું શું એના વિચારથી અર્થાત વિવેક બુદ્ધિના સદુપયોગથી વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય આવતા જ મનને સમજાઈ જાય છે કે સંસારના બધા જ પદાર્થ, સંબંધ આદિ બધું જ દુઃખ રૂપ છે, બધું જ અસત છે. કેવળ પરમાત્મા જ સત છે અને કેવળ પરમાત્મા જ આનંદ રૂપ છે. જીવને વૈરાગ્ય થાય ને ત્યારે એને આ બાબતનું ભાન થાય છે. પણ વૈરાગ્ય આવો સહેલો નથી. જીવને જ્યાં સુધી કોઈ ભારે ધક્કો ન લાગે ત્યાં સુધી વૈરાગ નથી કેળવાતો. અને ત્યારબાદ કૃષ્ણ ભગવાને જે ઉદ્ધવજીને બોધ આપ્યો છે એ કથા આવે છે. ભગવાન સાથે ઉદ્ધવજીની પ્રશ્નોત્તરી થાય. ઉદ્ધવજી પ્રશ્ન પૂછે ને ભગવાન જવાબ આપે છે. પ્રથમ તો ભગવાન ઉદ્ધવજીને સત્સંગનો મહિમા સંભળાવે છે. હે ઉદ્ધવ, સત્સંગથી માણસ તરી જાય છે અને સત્સંગ માણસ પોતાના પ્રયત્નથી ગમે ત્યાંથી ગોતી લે છે. કદાચ તારાથી સત્સંગ ન થાય ને તો કાંઈ વાંધો નહીં, પણ એક વસ્તુનો ખાસ ધ્યાન રાખજે, કુસંગ ન થઈ જાય એનો ખ્યાલ રાખજે. કુસંગ લાગતા વાર નથી લાગતી, સત્સંગનો રંગ લાગતા થોડીક વાર લાગે છે. કુસંગ તરત અસર કરે છે. આ રીતે ભગવાને સત્સંગનો મહિમા સમજાવ્યો અને ઉદ્ધવજી પ્રશ્નો કરે, ભગવાન એના જવાબ આપે. બહુ ટૂંકામાં પ્રશ્નો પૂછ્યા છે અને બહુ ટૂંકામાં ભગવાને જવાબ આપ્યા છે. ઉદ્ધવજી કહેવા લાગે પ્રભુ શમ કોને કહેવાય? તો કે બુદ્ધિ મારામાં સ્થાપવી એનું નામ શમ છે. પ્રભુ દમ કેને કહેવાય? તો કે ઇન્દ્રિયોને વશ કરવી એનું નામ દમ છે. પ્રભુ દાન કેને કહેવાય? તો કે કોઈ પણ પ્રાણીનો દ્રોહ ન કરવો એ સર્વોત્તમ દાન છે. પ્રભુ તપ કેને કહેવાય? તો કે સર્વ કામનાઓનો ત્યાગ કરવો એને તપ કહેવામાં આવે છે. પ્રભુ શ્રેષ્ઠ લાભ કયો? આ જગતમાં આવ્યા હોય તો આપણને બધા એમ કે આ લાભ મળ્યો ને આ લાભ મળ્યો. સૌથી વધારે સારો લાભ કયો? તો કે ભગવાનની ભક્તિ કરવા મળે ને એ સૌથી મોટો શ્રેષ્ઠ લાભ છે. પ્રભુ પંડિત કેને કહેવો? તો કે બંધન અને મોક્ષનું તત્વ જાણે ને એ સાચો પંડિત છે. પ્રભુ મૂર્ખ કેને કહેવો? તો કે દેહને જ આત્મા માને છે એ મૂર્ખ છે. દેહમાં અહમ બુદ્ધિ રાખે એ મહામૂર્ખ છે. પ્રભુ આ જગતમાં ધનવાન કેને ગણવો? તો કે જેનામાં સદગુણ હોય ને એ સદગુણથી સંપન્ન માણસ હોય એને ધનવાન ગણવો. પ્રભુ સૌથી ગરીબ કેને કહેવો? તો કે અસંતોષી માણસ છે ને એ જગતનો સૌથી ગરીબમાં ગરીબ માણસ છે, જેને સંતોષ નથી.
સંતોષ હોવો બહુ જરૂરી છે. મારે જો ગરીબ નહોતું રહેવું, મેં કીધું ભાઈ નક્કી કર્યા હતા એના કરતા વધારે આપ્યા આ લોકો. સંતોષ આપણને હોવો જોઈએ ને. અને એટલો જ ખાલી રાજીપો તમે કરી દો તો આ લોકો કેટલા રાજી થાય. એને એમ થાય કે ભાઈ આપણું કાર્ય હવે સફળ થઈ ગયું એમ. સાધુ બ્રાહ્મણ અહીંથી રાજી થાય એ જ મોટી સફળતા છે. એને કેટલો આનંદ આવ્યો હશે. આ મજા છે, આ જીવનની એક આ મજા છે, આ લેવા જેવી છે. પ્રભુ ધનવાન કેને કેવો તો કે સદગુણ વાળો મહાન હોય માણસ હોય એને ધનવાન. ગરીબ કેને કેવો તો કે અસંતોષી માણસ છે એ ગરીબ છે. પ્રભુ જીવ કેને કેવો તો કે માયાને આધીન થાય ને એ જીવ માયાથી સ્વતંત્ર હોય એને આત્મા કહેવામાં આવે છે. પ્રભુ શુરવીર કેને કેવો, સાચો વીર કેને કેવો તો કે પોતાની અંદરના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મચ્છર આ 6 દુર્ગુણને મારે ને એ સાચો શુરવીર છે. પ્રભુ ભક્ત કેને કેવો તો કે નિંદાની અસર જેના ઉપર બિલકુલ ન થાય. કારણ કે પેલા તો બહુ મોટી વાત એ છે કે ભક્તિ કરો એટલે નિંદા કરવા વાળા ચાલુ થાય. પણ નિંદાની જેના ઉપર બિલકુલ અસર ન થાય એ સાચો ભક્ત. ત્યાર પછી સનકાદી મુનિઓને ભગવાને હંસનું રૂપ લઈને ઉપદેશ આવ્યો એ કથાનું પણ અહીંયા વર્ણન થાય. હંસ રૂપે ભગવાને સનકાદી મુનિઓને પરમ તત્વનું જ્ઞાન આપ્યું. અને પછી ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને 18 સિદ્ધિઓમાંથી 8 સિદ્ધિઓનો આધાર રૂપ પોતે કેવી રીતે છે એ કઈ સંભળાવ્યું. બાકીની 10 સિદ્ધિ વાળો સત્વગુણ વાળો મનુષ્ય પોતે પણ મેળવી શકે. પણ એમ કીધું કે 10 સિદ્ધિ વિષ્ણુને પામવામાં વિઘન રૂપ બને છે. કારણ કે સિદ્ધિઓની પ્રાપ્તિ સકામ ભાવે થઈ શકે છે અને વિષ્ણુની પ્રાપ્તિ નિષ્કામ ભાવે ભક્તિ કરો તો જ થાય છે. ભગવાનને મેળવવા હોય તો સિદ્ધિઓથી નહીં મળે, નિસ્વાર્થ ભક્તિથી ભગવાનને પ્રાપ્ત કરી શકાય. ઉદ્ધવ બીજું હું તને શું કહું, પણ તારાથી કદાચ સત્સંગ ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ કુસંગ ન કરીશ. સત્સંગ પ્રભુ કૃપાથી મળે છે, બિનુ હરિ કૃપા સત્સંગ ન હોય. અને કુસંગ કરવો કે ન કરવો એ મનુષ્યના પોતાના હાથની વાત છે. ત્યારબાદ ભગવાન ઉદ્ધવજીને ભક્તિનું મહત્વ સમજાવ્યું અને કીધું કે ભક્તિનો માર્ગ સહેલો છે, સરળ છે, એમાં કોઈ ક્રિયાકાંડની જરૂર નથી પડતી. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગમાં ઉપાસનાની જરૂર પડે પણ ભક્તિમાં એની જરૂર ન પડે. અને આજથી સાથે સાથે ભક્તિનો સહયોગ જ્યારે થાય ને ત્યારે જ મુક્તિ મળે છે, અન્યથા નહીં. હે ઉદ્ધવ, વધુ હું શું કહું તું સાંભળી લે. જે માણસ સર્વ કર્મ છોડી અને પોતાનો આત્મા મને અર્પણ કરી દે ને એ મારી હારે એકરૂપ થવા માટે યોગ્ય બને છે. મારી નિત્ય લીલામાં એ સામેલ થઈ જાય છે. પણ શુદ્ધ ચૈતન્ય રૂપે, ક્ષેત્રજ્ઞ રૂપે હું તારી સાથે છું, તારા હૃદયમાં બેઠો છું અને તારો સાક્ષી છું. માટે તું ચિંતા ન કરીશ. તું જ્યારે પણ મને પ્રેમપૂર્વક મને યાદ કરીશ ત્યારે તારી સામે હું પ્રગટ થઈશ. પણ અત્યારે તો આ માર્ગે તારે એકલાઈ જવાનું છે. પછી પોતાના સ્વામી શ્રી કૃષ્ણ ભગવાનની ચરણ પાદુકાને મસ્તક ઉપર રાખી વારંવાર પ્રણામ કરીને ઉદ્ધવજી ત્યાંથી બદ્રિકાશ્રમ તરફ ચાલી નીકળ્યા છે. અને હવે સુખદેવજી મહારાજ કહેવા લાગે કે ઉદ્ધવજી બદ્રિકાશ્રમ જાય અને કૃષ્ણ દ્વારા પહેરાયેલી યાદવો નૌકા દ્વારા ઉતરીને પ્રભા ક્ષેત્રમાં ગયા. ત્યાં એઓએ દેવ, બ્રાહ્મણ અને ગાયોની પૂજા કરી. પણ દેવે ભ્રષ્ટ કરીને રાખેલી મદિરા પાન એને કર્યું. મેરે નામની મદિરા એ બધા યાદવોએ પીધી. શ્રી કૃષ્ણની માયાથી મૂઢ બનેલ ઊંચી જાતની મદિરા પીને મદમસ્ત બનેલી વીર યાદવો બધાના ચિત્ત ગર્વિષ્ઠ બન્યા છે. અને એની વચ્ચે ઘણો મોટો કજિયો થયો. ક્રોધાવેશમાં આવીને બધા જ ધનુષ, બાણ, તલવાર, ગદા, ભાલા, તોમર વડે એકબીજાની સાથે યુદ્ધ કરવા લાગે. શસ્ત્રો ખૂટતા જ સમુદ્ર કિનારે ઉગેલું પેલું એરકા ઘાસ વડે એકબીજાને મારવા લાગે. દેવયોગે ઘાસ પણ વજ્ર જેવી ભૂંગળરૂપ બની જાય. પરસ્પર લડતા યાદવોને કૃષ્ણ બલરામ રોકવા લાગ્યા, પણ કૃષ્ણ બલરામને પણ એ મારવા દોડે. અને કૃષ્ણ અને બલદેવ અત્યંત કોભાયમાન થઈને એરકા ઘાસ વડે યાદવોનો સંહાર કર્યો. આ રીતે બ્રાહ્મણના શાપથી ઘેરાયેલ અને કૃષ્ણની માયાથી મોહિત મનવાળા તમામ યાદવોનો સંહાર થયો છે. પછી બલરામે સમુદ્ર કિનારે બેસી પરમ પુરુષનું ધ્યાન ધરીને પોતાનો યોગનો આશ્રય લઈ અને બલરામે આત્માને પરમાત્મા સાથે જોડી મૃત્યુલોકનો ત્યાગ કર્યો છે. બલરામના સ્વધામ ગમન પછી કૃષ્ણ છે એ પીપળના વૃક્ષ પાસે જઈને મૌન ધારણ કરીને જમીન ઉપર બેસી ગયા. અને પછી બલરામે કીધું કે
એ વખતે એને ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું છે. પોતાના જમણા પગ ઉપર પોતાનો કમળ જેવો લાલ પગ ચડાવીને પોતે બેઠા છે. એ સમયે જરા નામના પારધીએ શાપિત મુશળમાંથી બાકી રહેલ લોઢાના ટુકડામાંથી બનાવેલ ફણાવાળા બાણ વડે મૃગના મુખ જેવા આકારવાળા ભગવાનના પગને મૃગની શંકાથી વીંધી નાખ્યો. પાસે આવીને જ્યાં જુએ છે તો પારધીને પોતે કરેલ કાર્ય માટે પસ્તાવો થાય છે. ભગવાન મધુસૂદનની પ્રાર્થના કરીને પોતાના દુષ્કર્મ માટે માફી માંગી. ભગવાને જરાને કીધું કે જરા તું ભય ન પામીશ, તે મારી ઈચ્છાથી જ આ કાર્ય કર્યું છે, માટે તું મારી આજ્ઞાથી સ્વર્ગમાં જા. હવે ભગવાન સિવાય બીજા કોણ એવા દયાળુ હોય કે જે પોતાને બાણ મારીને વિંધી નાખનાર જરાને પોતાને હળાહળ વિષનું પાન કરાવનારી પૂતનાને સ્વર્ગ કે મોક્ષ આપે. જરા છે એ સદેહે સ્વર્ગમાં ગયો છે. એ વેળાએ કૃષ્ણનો સારથી દારૂક ભગવાનને ગોતતો ત્યાં આવી ચડે. ભગવાનને આ સ્થિતિમાં જોઈને એને પગે પડે છે. અને એ સમયે ગરુડના ચિહ્ન વાળો ભગવાનનો રથ ઘોડા ધ્વજા અને ભગવાનના દિવ્ય આયુધ સાથે આકાશમાં ચાલ્યો જાય. ભગવાને દારૂકને કીધું કે દારૂક તું દ્વારકા જા. યાદવ કુળના સંહારની બલદેવના સ્વધામ ગમનની વાત મને મારી આ દશાની ખબર વસુદેવ દેવકીને રાજા ઉગ્રસેનને આપજે. એને કહેજે કે હવે એ દ્વારકામાં રહે નહીં. મેં છોડેલી નગરીને હવે સમુદ્ર ડૂબાડી દેશે. અને એને કહેજે કે તમે સૌ કોઈ અર્જુનની સાથે ઇન્દ્રપ્રસ્થમાં જઈને વસવાટ કરજો. ભગવાન હવે સ્વધામ ગમન કરવાના છે. એનું સ્વધામ ગમન જોવા માટે બ્રહ્માજી, શિવ, પાર્વતી, ઇન્દ્રાદિ દેવો, સિદ્ધો, ગાંધર્વો, વિદ્યાધરો, યક્ષો, કિન્નરો, અપ્સરાઓ, મહામુનિ, મહાસર્પ, રાક્ષસો બધા ત્યાં આવ્યા છે. આખું આકાશ વિમાનથી છવાઈ જાય છે. પણ ભગવાન કૃષ્ણની ગતિ મન અને વાણીથી પર છે. એથી જ્યારે એ પોતાના યોગમાં પોતાના ધામમાં પધાર્યા ત્યારે બ્રહ્માદિ દેવો પણ એને એવું કરતા જોઈ ન શક્યા. બધાના આશ્ચર્ય થયું. દારૂક પાસેથી સમાચાર જાણી દેવકી, રોહિણી અને વસુદેવે કૃષ્ણ વિયોગમાં પ્રાણ છોડી દીધા છે. કૃષ્ણની પટરાણીઓએ કૃષ્ણ રૂપ બનીને અગ્નિમાં પ્રવેશ કર્યો. અન્ય રાણીઓએ કૃષ્ણને પોતાના હૃદય કમળમાં ધારણ કરીને દેહ છોડી દીધા. યાદવ સ્ત્રીઓએ પોતાના પતિના મૃતદેહ સાથે ચિતા પ્રવેશ કર્યો. અને એ સમયે દ્વારકામાં હાજર હતા એ કૃષ્ણ સખા અર્જુને અખોડ ધીરજ ધારણ કરી સૌની ઉત્તર ક્રિયા કરી. અને પછી તો કૃષ્ણએ છોડેલી દ્વારકાને ક્ષણવારમાં જ સમુદ્રએ ડૂબાડી દીધી. બાકી રહ્યું છે એકમાત્ર જગતપતિનું મંદિર. અને બચી ગયેલ યાદવો, સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધોને લઈને અર્જુન ઇન્દ્રપ્રસ્થ પહોંચે છે. અને યાદવ સંહારથી બચી ગયેલ વજ્રનાભનો યાદવરાજ તરીકે રાજ્યાભિષેક કર્યો. આ છે ભગવાન કૃષ્ણની દિવ્ય લીલા કથા. સુખદેવજી કહે કે હે રાજા, આ પ્રમાણે શ્રી હરિના સુખકારક અદ્ભુત અવતાર, એના પરાક્રમ અને એના ચરિત્ર જે કોઈ સાંભળે છે એ સાંભળ્યા પછી એનું સદૈવ કીર્તન કરે છે, ચિંતન કરે છે. એ મનુષ્ય પરમહંસોની ગતિરૂપ શ્રી કૃષ્ણ ભગવાનના પરમ ભક્તિને પામી જાય છે. આમ કહીને 11મો સ્કંદ પણ કૃષ્ણ પરમાત્માના ચરણમાં અર્પણ કરી દે. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતે સ્વભાવા કરોમિ યદ્ સકલં પરસ્મે નારાયણાદે સમર્પ્યામિ નારાયણાય સમર્પ્યામિ. શ્રી દ્વારિકાધીશ કી જય. 11મો સ્કંદ પૂરો થયો. દ્વાદશ સ્કંદ એટલે કે 12મો અને છેલ્લો સ્કંદની કથા હવે બાકી રહી છે. એ કથા હવે કરીએ. એક શ્રીફળના છાલા ઉતારીને આપણે તૈયાર રાખવાનું છે. કથાની પોથી મંડપમાંથી બહાર નીકળી જાય પછી આ હનુમાનજીનો ફોટો જે જગ્યાએ બાંધ્યો છે એ થાંભલા પાસે વધેરી અને પાણી ત્યાં નાખી દેવાનું છે. આપણે ત્યાં પધરાવી દેવાનું છે પાણી. હનુમાનજી મહારાજે આપણી કથાની રક્ષા કરી. પ્રથમ દિવસે આપણે શ્રીફળ વધેર્યું હતું ને એક છેલ્લે દિવસે દાદાને નાળિયેર વધેરવાનું હોય છે. એટલે છાલા ઉતારીને તૈયાર રાખજો, બરોબર. સ્વયંસેવક ભાઈઓને વિનંતી, એ આપણે એક કામ કરવાનું થશે. અહીંથી પોથીજી બહાર જાય પછી વધેરવાનું હોય છે. શ્રીમદ ભાગવત મહાપુરાણે દ્વાદશ સ્કંદે યથ પ્રથમો અધ્યાય સ્વધામાનુગતે કૃષ્ણો યદુવંશ વિભૂષણો
કસ્ય વંશો ભવ્ય પૃથવ્યા મેતદાસ મે મુને. 12મા સ્કંધમાં સર્વના આશ્રય રૂપ ભગવાન કૃષ્ણની આશ્રય લીલાનું વર્ણન છે. સમગ્ર ભાગવતનું પ્રતિપાદ તત્વ જ શ્રી કૃષ્ણ આશ્રય છે. પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે કે ભગવાન આ પૃથ્વી ઉપર હવે પછી કોનું આધિપત્ય રહેશે એ થોડુંક જાણવાની મારી ઈચ્છા છે. સુખદેવજી કહે કે જરાસંઘના પિતા બૃહદ્રથના વંશમાં છેલ્લો પુરંજય નામે રાજા થશે. એનો મંત્રી શુનક છે એને મારી અને પોતાના પુત્ર પ્રદ્યોતને ગાદી ઉપર બેસાડશે. પછી આ ભરતખંડમાં નંદ વંશના રાજા અને મૌર્ય વંશના ચંદ્રગુપ્ત નામે 10 રાજાઓ થશે. ત્યાર પછી યવનો અને ગોરાઓ પણ રાજ કરશે. કલયુગના એ રાજાઓ દુષ્ટ વૃષ્ટિના હશે. એ ગાયોનો વધ થતો જોશે. પ્રજાના ખૂન ચૂસી અને પૈસા ભેગા કરનારા બધા રાજાઓ થશે. પછી શ્રી સુખદેવ રાજા પરીક્ષિતને કલયુગના દોષ કઈ સંભળાવે અને કીધું કે હે રાજન, કલયુગના અસંખ્ય દોષ છે પણ બધા જ દોષને ઢાંકી દેતો એક મહાન ગુણ એનામાં છે અને એ કલયુગમાં કૃષ્ણનું કીર્તન કરવા માત્રથી મનુષ્ય સર્વ દોષ રહિત બની અને પરમાત્માને પામી જાય છે. ભગવાનના નામ સ્મરણનો બહુ મોટો મહિમા છે કલયુગમાં. અને હવે હે રાજન, તમારો કાળ નજીક આવી રહ્યો છે, માટે તમે તમારા હૃદયમાં કેશવને સ્થાપી દો. એથી તમે પરમ ગતિને પામી જશો. જન્મ અને મરણ એ તો શરીરના ધર્મ છે. આત્મા જન્મતો નથી કે મરતો પણ નથી. એ તો અજ શાશ્વત અને નિત્ય છે. ઘડો ફૂટી જતા એનું અંદરનું આકાશ જેમ વ્યાપક આકાશમાં ભળી જાય એમ મરણ પામતા જ શરીરમાં રહેલો જીવ વ્યાપક બ્રહ્મમાં ભળી જાય છે. તક્ષક તમને કરડશે એનાથી તમારું શરીર બળી જશે પણ તમારા આત્માને અડી નહીં શકે. કારણ કે તમે શરીર નથી, તમે આત્મા છો અને આત્મા એ પરમાત્માનો અંશ છે. શરીર બળી જતા તમે બ્રહ્મ તત્વને પામી જશો. વળી તમારા કાળરૂપ તક્ષક પોતે પણ કૃષ્ણનો જ અંશ છે. તમને એનો ડર હોય જ નહીં. હે રાજા, હવે તમારે કાંઈ વધુ સાંભળવાની ઈચ્છા હોય તો મને કહો. પરીક્ષિત કહે, ગુરુદેવ, તમે મને વ્યાપક બ્રહ્મના દર્શન કરાવ્યા છે, મને નિર્ભય બનાવ્યો. શ્રીમદ ભાગવતના 12 સ્કંદની કથા સાંભળીને મને પૂર્ણ બ્રહ્મ એવા કૃષ્ણના પરમાત્માના બધા જ અંગોના દર્શન થઈ રહ્યા છે. અંતે બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન થયું છે. આ 12મો સ્કંદ સાંભળીને મને શ્રીનાથજીએ ઊંચો કરેલો હાથ દેખાય છે. હાથ ઊંચો કરીને મારા શ્રીનાથજી મને બોલાવી રહ્યા હોય એવું લાગે છે. હવે મારે એકમાત્ર એનો જ આશ્રય છે. હું એની જ ગતિ માંગુ છું. કૃતાર્થ થયો. તમે મને કથા નથી કહી, તમે તો મને સાક્ષાત ભગવાનના દર્શન કરાવી દીધા છે. આખું જગત બ્રહ્મરૂપ છે અને તક્ષક જગતથી જુદો નથી. મને તક્ષક કરડવાની ભીતિ નથી. હવે હું એનાથી ભય રહિત બન્યો છું. સુખદેવજી કહે કે રાજન, તું સાચે જ કૃતાર્થ થયો છે. હવે તારે કાંઈ પણ વધારે બાકી રહ્યું ન હોય તો મને જવા દે. હું બ્રહ્મનિષ્ઠ છું. મારી હાજરીમાં તક્ષક અહીંયા આવી નહીં શકે. પરીક્ષિત સુખદેવજીની પૂજા કરે. સુખદેવજી પોતાનું વરદ હસ્તે એના મસ્તક ઉપર પધરાવે છે. એ જ સમયે પરીક્ષિતને પરમાત્માના સાક્ષાત્કાર થઈ જાય, સમાધિસ્થ બની જાય. સુખદેવજી ત્યાંથી ચાલી નીકળે છે. આપણે પણ ભાવથી સુખદેવજી મહારાજનો જય જયકાર કરીએ. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ. અને પછી પરીક્ષિતના શરીરમાંથી એક જ્યોત નીકળી અને મહાજ્યોતમાં ભળી જાય. પછી તક્ષક ત્યાં આવીને રાજાના શરીરને કરડે છે. કાળ તક્ષકના આવતા પહેલા જ રાજા ભગવાનના ધામમાં પહોંચી ગયો છે. સુતજી કહે કે હે શૌનકાદી ઋષિઓ, એ સમયે હું પણ ત્યાં બેઠો હતો. પરીક્ષિત મોક્ષના એ પ્રસંગને મેં નજરો નજર જોયો હતો. વ્યાસજી પણ ત્યાં બેઠા હતા અને વિચાર કરે કે મેં મારા પુત્રને ભાગવત ભણાવ્યું એવું તત્વ જેવું સુખદેવજી સમજ્યા છે એવું હું પણ ન સમજી શક્યો. અને વ્યાસજી સુખદેવજીને મનોમન વંદન કરે છે. હવે પછીની કથા છે એ સુતજી કઈ સંભળાવે કે તક્ષક આવીને રાજાના શરીરને કરડે છે ને એના ઝેરની જ્વાળામાં રાજાનો દેહ બળીને ભસ્મ થઈ જાય. પરીક્ષિતના પુત્ર જન્મેજયે જ્યારે આ જોયું ત્યારે એને ક્રોધ ચડ્યો અને એવો એક યજ્ઞ એને શરૂ કર્યો કે એમાં આખી દુનિયાના જેટલા નાગ હતા એ તમામ નાગની આહુતિ આપવા લાગે છે. યજ્ઞમાં અનેક નાગકુળ હોમવા લાગે છે.
તક્ષક ઇન્દ્રના ચરણે જાય. તક્ષકને ઇન્દ્રનું ચરણ મળ્યું એ જાણીને યજ્ઞ ઋષિઓ છે ઇન્દ્ર સહિત તક્ષકને યજ્ઞ કુંડમાં નાખવાની તૈયારી કરે ત્યારે ઇન્દ્ર ડરી જાય. દેવોના ગુરુ બૃહસ્પતિ જન્મેજયને કહેવા લાગે કે આ રાજા શું કરી રહ્યો છે? વેરથી કોઈ દિવસ વેર શમતું નથી. ઇન્દ્ર અને તક્ષકને દોષ નથી. માણસની જે ગતિ થાય છે એ એના કર્મ પ્રમાણે થાય છે. માણસ પોતે જે કર્મ કરે છે એનું ફળ એને ભોગવવું પડે. તક્ષક તો માત્ર નિમિત્ત છે. નાગને હોમવાનું આ તારું કાર્ય અવિચારી ગણાય. તું આવું અવિચારી કાર્ય ન કર, નહીતર તારે પણ તારા કર્મનો બદલો ભોગવવો પડશે. જન્મેજયને વાત સમજાઈ ગઈ. એને સર્પ સત્ર યજ્ઞ બંધ કર્યો છે. અને આમ તો ભાગવતની કથા અહીંયા પૂરી થાય. શ્રીમદ ભાગવત રૂપી આ મહાન અતુલ દીપક, આ જે ભાગવત રૂપી જ્યોત છે એ પ્રથમ ભગવાન પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી બ્રહ્માજી પાસે આવી. ત્યારબાદ એની પાસે બ્રહ્માજી પાસેથી નારદ પાસે, નારદ પાસેથી મુનિ વેદવ્યાસ પાસે, વેદવ્યાસ દ્વારા યોગીન્દ્ર એવા સુખદેવજી પાસે, અને સુખદેવજી પાસેથી રાજા પરીક્ષિત પાસે આ પ્રગટ થઈ. હે શૌનક, જેણે સંસાર રૂપી સર્પ વડે દર્શાયેલ પરીક્ષિતને મુક્તિ અપાવી એ બ્રહ્મ સ્વરૂપ યોગેશ્વર સુખદેવજી મહારાજને હું વારે વારે નમન કરું છું. આપણે પણ ફરીવાર સુખદેવજી મહારાજનો જય જયકાર કરીએ. બોલીએ શ્રી સુખદેવજી મહારાજની જય. નામં સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણાનો દુઃખ સમસ્તમ નમામિ હરિ પદમ. જેનું નામ કીર્તન સર્વ પાપોનો નાશ કરનાર છે અને જેનું કરેલા પ્રણામ સર્વ દુઃખને શાંત કરે છે એવા પરમેશ્વર શ્રી હરિને વારે 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 આપણે વંદન કરીએ છીએ. એવા કૃષ્ણનું આ દિવ્ય ચરિત્ર હવે પૂરું થાય. મેં મારી મતિ અનુસાર કથાના પ્રસંગો કઈ સંભળાવ્યા. કોઈ મારી પાસે એવું જ્ઞાન નથી. એક અબૂધ માણસ આ બેહીને કંઈક હાથથી કંઈક ભગવાનને મોકો આપ્યો એટલે તમને વાતું કરી. પણ કૃષ્ણની કથા અદ્ભુત છે. હરિ અનંત, હરિ કથા અનંતા. એની કથાનો કોઈ પાર ન પામી શકે એવી કથા છે. હું શું કથા કહી શકું? કથા જ અલૌકિક અને અનંત છે. પણ છતાંય મને જેવું આવડ્યું એવું ભાગવતનું વાંચન મેં કરી બતાવ્યું. ક્યાંક કોઈને એવું કઈ ઠેસ લાગે એવો શબ્દ કહેવાય ગયો હોય, કાંઈક એવો કોઈ અવિવેક થઈ ગયો હોય તો મને માફ કરજો. મારી કોઈ એવી આશીર્વાદ આપી શકાય એવી એટલી બધી ઉંમર પણ નથી. આશીર્વાદ તમે આપો કે કિશોર મહારાજની કથા આમને હાલ્યા કરે, મારી કથાઓ હાલ્યા કરે એવા અંદરથી દિલથી એવા આશીર્વાદ આપજો તમે બધાય. પૈસા નહીં પણ મને કથા બહુ ગમે છે. પૈસા તો પછી કથા કરી એટલે આવે છે, પણ કથા થાક ઉતારી દે છે. 7 દિવસ ભગવાનની નજીક રહી અને સાધના કરવાનો આ સાધનાનો માર્ગ છે. તમે પણ સાધના કરી છે, 7 દિવસ ભાવથી કથા સાંભળી છે ને એટલે ભગવાનની નજીક પહોંચી ગયા છો. આવી આ દિવ્ય કથાને હવે વિરામ આપી રહ્યા છીએ. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ ભજે જાનકી વિનાયકમ શ્રી રામચંદ્રમ ભજે. શ્રી દ્વારિકાધીશ કી જય. સૌથી વધારે આભાર તો આપણે નકુમ પરિવારનો માનવો જોઈએ, કારણ કે મને તમને ભેગા કરનાર કોઈ હોય તો આ ભંભોડીની વાડીના બધા સભ્યો નકુમ પરિવારને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવી લો. માં ભગવતી ચામુંડા સદાન માટે ચડતી કળા રાખે. ઈશ્વર એની પાસે આવા નવા ધર્મ કાર્ય કરાવતા રહે. સુખ સંપત્તિ અને સમૃદ્ધિનો વરસાદ એના પરિવાર ઉપર વરસતો રહે. એવા ભાવ સાથે કથાને હવે વિરામ આપી રહ્યા છે. કૃષ્ણ કનૈયા હરે ગીરધારી, કૃષ્ણ કનૈયા હરે ગીરધારી, ભજ મન શ્રી રાધે ગોવિંદા, ભજ મન શ્રી રાધે ગોવિંદા. બોલો કૃષ્ણ કનૈયા કી જય. હવે
કંચન થાળી કર કહી ઉભા છે જશોદામાં રાણી રૂક્ષ્મણી થાળ પીરસે એ તમે આરોગો ભગવાન પેલાએ દાણે હરિવર નામ જોરે પેલાએ દાણે હરિવર નામ જો ભૂલે ચૂકે ના જાશો બીજા ઘેર જો ભૂલે ચૂકે ના જાશો બીજા ઘેર જો અત્યારે પૈસા ઉઠશે એ ઊંટ લઈ લેવાનો છો ગૌશાળામાં વાહ ભાઈ વાહ લકુમ પરિવારને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો એક રૂપિયો હવે અહીંથી હું લેવા નહીં દઉં તમને બરોબર તમારે જ લઈને મને આપી દેવાના દેહો વાલાયા તો વાલમનું છે એને પાર તું ઉતાર મારી આંખે ઉજાગરા દીને તો દેખા એ બળેલા ને તું નો બાગ દીને રાત યારો મિયા કાન રાત એ આજ વગડાવો રૂડા શરણાયું ને ઢોલ હાલો હવે ભેગા કરીને મને આપી દો બેન ભેગા કરો 200 રૂપિયા ગૌ સેવામાં બેન તરફથી ભાઈ તરફથી 100 રૂપિયા દેહો શરણાયું ને ઢોલ વગડાવો રૂડા શરણાયું ને ઢોલ હર શરણાયું ને ઢોલ પ્રગટ દીવડા જા કમજોડ હર શરણાયું ને ઢોલ પ્રગટ દીવડા જા કમજોડ વગડાવો રૂડા શરણાયું ને ઢોલ વગડાવો રૂડા શરણાયું ને ઢોલ ગોવાળિયાને કોણ સમજાવે રે વ્રજ મને કોણ લઈ ગોવાળિયાને કોણ સમજાવે રે વ્રજ મને કોણ લઈ મને કનૈયાના કાગળ જાવે રે વ્રજ મને કોણ લઈ કનૈયાના કાગળ આવે રે વ્રજ મને કોણ લઈ જરાઈ નો શરમાતા મારા શ્યામ જો જરાય નો શરમાતા સુંદર શ્યામ જો વેલા વેલા આવો મારા વાલમાં વેલા વેલા આવો મારા વાલમાં જય શ્રી રાધે જારી ભરી લાવ્યા
લીલા રે અરે આસમાન રે કરો ને દીના નાચ જો અચમાન કરો ને દીના નાગજો એવા પીડલા મંગાવ્યા નાગર વેલના અરે મીડલા મંગાવ્યા નાગર વેલના અરે મુખવાસ રે કરો ને મારા શ્યામ જો મુખવાસ ભાઈ. કોને મારા શ્યામ જો વેલા વેલા આવો મારા વાલમાં વેલાવો રે મારા વાલમાં હો નાની નગરી વાળો ઓલો દેવ મારો દ્વારિકા વાળો હે સોનાની નગરી વાળો દેવ મારો હરિકા વાળો હે શેઠ મારો સાંભળ્યો ને શેઠ મારો સાંભળ્યો ને દ્વારિકા છે ધામ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે કાળા કાળા કાનજીને રૂપાળા રણ છો રાધે ગોવિંદા ગોવિંદા રાધે રાધે ગોવિંદા જય શ્રી કૃષ્ણ ધજા 52 ગજની ફરકે ઈ જોઈ મારું મનડું હરકે બાબા ને ગજની ફરકે મારું મનડો હરકે હે ધજા 52 ગજની ફરકે ઈ જોઈ મારું મનડું હરકે બાબા ને ગજની ફરકે મારું મનડો હરકે એ આમે બેઠા સાંભળ્યો ને ગમતી દી ભરપૂર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે કાળા કાળા કાનજીને રૂપાળા રણ છો રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા હે મને વાલો અમારો ઠાકર એને ભાવે મિસરી સાકર અમને વાલો અમારો ઠાકર ભાવે મિશ્રી હે હોના રૂપાના ઢોલિયા ને દીવડા જાકમ તો રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા હે કાળા કાળા કાનજીને રૂપાળા રણ હે રાધે રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા બાઈની વિનંતી હરિવર સાંભળો પરમાત્માને વિનતે હરિવર સાંભળજો અરે દેજો દેજો સંત ચરણમાં વાસજો દેજો દેજો સંકરણમાં વાસજો એ વેલા વેલા આવો મારા વાલમાં હે વેલા વેલા આવો મારા વાલમાં કાનુડો સુધાણે મારી પ્રીત ફગણો સુધાણે મારી પ્રીત હે ભાઈ અમે બાળ તમારા રે હે બેની અમે બાળ તમારા રે કાનુડો સુધાણે મારી પ્રીત ફગણો સુધાણે મારી પ્રીત જલ રે જમુના નો યમે
કાનુડો સુજાણે મારી પ્રીત ભોગાડો સુજાણે મારી પ્રીત અમે તારા નામની રે ધણી તારા નામની રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની ઓજી રે ધૂણી રે દખાવી બેલી અમે તારા નામ રાધે 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 કૃષ્ણ ગોપાલ કૃષ્ણ બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય અમને વાલો જ મારો દ્વારિકાનો ઠાકા દ્વારિકાનો ઠાકર હા બેનજો હા ગોવાળિયો ગોવાળિયો કાનુડો મોરલી વાળો ગોવાળિયો કાનુડો મોરલી વાળો હે મોરલી વાળો હો કાનજી કાળો મુરલી વાળો હો કાનજી કાળો ગોવાળિયો ગોવાળિયો કાનુડો મોરલી વાળો ગોવાળિયો કાનુડો મોરલી વાળો કાન જાવો ભાન જાવો તો માખણ ના માટ છે રે કાન આવો તો માખણ ના માટ છે રે આખા જગને વાલા તારી વાટ છે રે આખા જગને વાલા તારી વાટ છે રે કાન જાવો ભાન જાવો તો માખણ ના માટ છે રે કાન આવો તો માખણ ના માટ છે રે નેણે નેણે થી ઉભરાતા નીર છે રે એવો ભૂગવતો જમનાનો ઘાટ છે રે એવો ભૂગવતો જમનાનો ઘાટ છે રે એ કાન દાવો તો માખણ ના માટ
મને લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી એ કાન આવે છે રોજ તારી યાદ એ મને આવે છે રોજ તારી યાદ તારા વિના ગમતું નથી તારા વિના ગમતું નથી. જય શ્રી કૃષ્ણ. કાના વ્રજમાં વેલો રામ ગોકુળમાં ગમતું નથી રે અરે તારા વિના મારું મન લાગતું નથી રે ગમતું નથી રે કાના વ્રજમાં વેલો રામ ગોકુળમાં જાવ મારું મન લાગતું નથી રે ગાયો જોવા જાવ મારું મન લાગતું નથી રે અરે માખણ ને મિશ્રી હો માખણ ને મિશ્રી કોઈ માગતું નથી રે વાલા ગમતું નથી રે કાના વ્રજમાં વેલો હાલ ગોકુળમાં ગમતું નથી રે કાના વ્રજમાં વેલો હાલ ગોકુળમાં ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો લે ઘેરે જાવું ગમતું નથી રૂપાળો રંગ રેલિયો ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો લે ઘેરે જાવું ગમતું નથી રૂપાળ રંગ રેલિયો ગમતું નથી મારે માથે છે માથે માથે મારે માથે છે જમનાજીની હેલ રે ઘેરે જાવું ગમતું નથી મારે માથે છે જમનાજીની હેલ રે ઘેરે જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેરે જાવું ગમતું નથી રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી અમે ગાયું દોયા વિના આવ્યા રે ઘેરે જાવું ગમતું નથી હવે જોજો હવે જોજો વાછરડાના ખેલ રે ઘેરે જાવું ગમતું નથી રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી રાધે 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 કૃષ્ણ ગોપાલ કૃષ્ણ બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ
रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, सदगुरु देव की जय, कुलदेवी मात की जय, सर्वे पितृदेव की जय, गौ मात की जय। नमः पार्वती पते हर हर महादेव। जय श्री कृष्ण जय श्री कृष्ण केवानी मन Thank you.
Alright, ladies and gentlemen, let me see everybody's hands up in the air and clap.